નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે આપણી શારીરિક અને માનસિક તંદુરસ્તી પાછળ કોઈ અદૃશ્ય શક્તિ કામ કરી રહી છે? ચાલો આજે આપણે શરીરની એ જ ગુપ્ત ઊર્જા પ્રણાલી એટલે કે 7 ચક્રોની અદ્ભુત દુનિયામાં સફર કરીએ. તો શું આપણું શરીર ફક્ત હાડકાં અને માંસપેશીઓનું બનેલું છે? પ્રાચીન જ્ઞાન કહે છે, ના, બિલકુલ નહીં. આપણું અસ્તિત્વ એના કરતાં ઘણું વધારે, ઘણું ગહન છે. અને આ ગહેન અસ્તિત્વનું રહસ્ય છુપાયેલું છે 7 મુખ્ય ઊર્જા કેન્દ્રોમાં. જી હા, માત્ર 7. આ એ શક્તિશાળી કેન્દ્રો છે જે આપણા શારીરિક સ્વાસ્થ્ય અને મનની શાંતિ વચ્ચેનું સંતુલન જાળવી રાખે છે. આ ઊર્જા કેન્દ્રોને ચક્ર કહેવાય છે. સમજો કે આ 7 ચક્રો ઊર્જાના ફરતા પૈડા જેવા છે, જે એક સીધી લાઇનમાં ગોઠવાયેલા છે. જ્યારે આ બધા જ ચક્રો એકસાથે એક લયમાં કામ કરે, ત્યારે જ આપણે શારીરિક અને માનસિક રીતે શ્રેષ્ઠ અનુભવીએ છીએ. આ સંતુલન જ આપણી સુખાકારીની ખરી ચાવી છે. તો શરૂઆત ક્યાંથી કરવી? કોઈ પણ મજબૂત ઇમારતની જેમ આપણી ઊર્જા પ્રણાલીનો પણ એક પાયો હોય છે. તો ચાલો આપણે પણ શરૂઆત કરીએ સૌથી નીચેના 2 ચક્રોથી, જે આપણને સ્થિરતા અને સર્જનાત્મકતાનો પાયો પૂરો પાડે છે. સૌથી પહેલું ચક્ર છે મૂલાધાર ચક્ર, જેને રૂટ ચક્ર પણ કહેવાય છે. જેમ એક વૃક્ષ મજબૂત મૂળ વગર ટકી શકતું નથી, એમ જ આ ચક્ર આપણને ભૌતિક દુનિયા સાથે જોડી રાખે છે. આ જ આપણો પાયો છે જે આપણને સુરક્ષા અને સ્થિરતાનો અહેસાસ કરાવે છે. આ ચક્ર કરોડરજ્જુના એકદમ છેડા પર આવેલું છે. તેનું મુખ્ય કામ છે આપણને સુરક્ષા અને આત્મવિશ્વાસ આપવાનું. જ્યારે તે સંતુલિત હોય ત્યારે જીવનમાં સ્થિરતા અનુભવાય છે. પણ જો તે અસંતુલિત થઈ જાય તો ડર અને અસુરક્ષા જેવી લાગણીઓ ઘર કરી જાય છે. એટલે જ આ આપણા અસ્તિત્વનો આધાર છે. હવે એ સ્થિર પાયા પરથી થોડા ઉપર આવીએ અને લાગણીઓના પ્રવાહને સમજીએ. આ છે બીજું ચક્ર, સ્વાધિષ્ઠાન. આ ચક્ર આપણી ભાવનાઓ, આપણો આનંદ અને આપણી સર્જનાત્મકતાનું મૂળ છે. નાભિની બરાબર નીચે આવેલું આ ચક્ર જ્યારે સંતુલિત હોય ત્યારે જીવનના સંબંધોમાં મધુરતા આવે છે અને આપણી સર્જનાત્મકતા, પછી એ કોઈ કળા હોય કે નવો વિચાર, એ મુક્તપણે વહેવા લાગે છે. બધી પ્રેરણા અહીંથી જ જન્મે છે. તો એકવાર આપણો પાયો મજબૂત થઈ જાય અને લાગણીઓનો પ્રવાહ શરૂ થાય, પછી આપણે આપણી અંદરની શક્તિને ઓળખવા અને પ્રેમ વહેંચવા માટે તૈયાર થઈએ છીએ. હવે આપણે આગળ વધીએ છીએ આપણા અસ્તિત્વના કેન્દ્ર તરફ, આત્મબળ અને પ્રેમ તરફ. ત્રીજું ચક્ર છે મણિપુર, જેનું તત્વ છે અગ્નિ. એને સોલર પ્લેક્સસ પણ કહે છે. જેમ પેટની આગ ખોરાકને પચાવીને ઊર્જા બનાવે છે, તેમ આ ચક્ર આપણી ઈચ્છાશક્તિ અને આત્મવિશ્વાસને જગાડે છે. પેટના ભાગમાં રહેલું આ ચક્ર ફક્ત પાચનક્રિયા જ નહીં, પણ જીવનના અઘરા નિર્ણયો લેવાની ક્ષમતા પણ આપે છે. જ્યારે મણિપુર ચક્ર મજબૂત હોય ત્યારે આપણે કોઈપણ પડકારનો સામનો કરવા અને પોતાના લક્ષ્યોને હાંસિલ કરવા માટે તૈયાર રહીએ છીએ. અને હવે આપણે પહોંચ્યા છીએ ચોથા અને સૌથી મહત્વના ચક્ર પર, અનાહત ચક્ર, એટલે કે હૃદયનું કેન્દ્ર. આ ચક્ર ખરેખર ખાસ છે, કારણ કે તે નીચેના 3 ભૌતિક ચક્રો અને ઉપરના 3 આધ્યાત્મિક ચક્રો વચ્ચે એક સેતુ, એક પુલ જેવું કામ કરે છે. છાતીની બરાબર વચ્ચે આવેલું આ કેન્દ્ર આપણને પ્રેમ, કરુણા, દયા અને ક્ષમા જેવી ઉમદા ભાવનાઓનો અનુભવ કરાવે છે. જ્યારે આ ચક્ર ખુલ્લું હોય ત્યારે જ આપણે સાચા અર્થમાં પોતાની સાથે અને બીજાઓ સાથે જોડાઈ શકીએ છીએ. જ્યારે હૃદય પ્રેમથી ભરાઈ જાય ત્યારે તે પોતાના સત્યને વ્યક્ત કરવા માંગે છે. તો ચાલો હવે આપણી યાત્રાને ઉપરના ચક્રો તરફ લઈ જઈએ, જે આપણને અભિવ્યક્તિ, સમજ અને જ્ઞાનનો માર્ગ બતાવે છે. પાંચમું ચક્ર છે વિશુદ્ધ ચક્ર, જે ગળામાં આવેલું છે. આ આપણી અભિવ્યક્તિનું કેન્દ્ર છે. જે કંઈ પણ સત્ય આપણા હૃદયમાં છે, જે વિચારો અને લાગણીઓ છે, તેને સ્પષ્ટ અને પ્રામાણિકપણે વ્યક્ત કરવાની શક્તિ આપણને અહીંથી મળે છે. પણ યાદ રાખજો, આ ચક્કર ફક્ત બોલવા માટે જ નથી, તે સાંભળવાની કળા પણ શીખવે છે. જ્યારે આપણે કોઈપણ જાતના ડર વગર આપણું સત્ય કહી શકીએ છીએ, ત્યારે આપણી ઊર્જાનો પ્રવાહ એકદમ મુક્ત થઈ જાય છે. હવે આપણે પહોંચ્યા છઠ્ઠા ચક્ર પર, આજ્ઞા ચક્ર. સામાન્ય ભાષામાં તેને ત્રીજી આંખ પણ કહેવાય છે. કેમ? કારણ કે તે આપણને એ જોવાની ક્ષમતા આપે છે જે આ 2 ભૌતિક આંખોથી નથી દેખાતું. આ આપણી ઇન્ટ્યુશન અને આંતરિક જ્ઞાનનું કેન્દ્ર છે. બંને ભ્રમરોની વચ્ચે આવેલું આ કેન્દ્ર જ્યારે જાગૃત થાય છે
ત્યારે આપણી એકાગ્રતા અને સમજશક્તિ વધી જાય છે. જાણે કે જીવનમાં સાચો રસ્તો બતાવવા માટે આપણી અંદર જ એક માર્ગદર્શક બેઠો હોય. અને હવે આપણી આ સફર પહોંચે છે એના શિખર પર. 7મું અને અંતિમ ચક્ર, સહસ્રાર ચક્ર. આ એ સ્થાન છે જ્યાં આપણી વ્યક્તિગત ચેતના આખા બ્રહ્માંડની અનંત ચેતના સાથે એક થઈ જાય છે. માથાના બરાબર ઉપર, ટોચ પર આવેલું આ ચક્ર જ્યારે ખુલે છે, ત્યારે પરમ શાંતિ અને આનંદનો અનુભવ થાય છે. આપણને એ અહેસાસ થાય છે કે આપણે બધા એક જ ઊર્જાનો ભાગ છીએ, એકબીજા સાથે અને આ સમગ્ર સૃષ્ટિ સાથે જોડાયેલા છીએ. તો આ હતા આપણા શરીરના 7 શક્તિશાળી ઊર્જા કેન્દ્રો. હવે સવાલ એ થાય કે આ ચક્રોને સંતુલિત કેવી રીતે કરવા? એના માટે ધ્યાન અને યોગ જેવા અભ્યાસ ખૂબ જ અસરકારક છે, જે આપણને સંપૂર્ણ શારીરિક અને માનસિક સુખાકારી તરફ દોરી જાય છે. તો અંતમાં વિચારવા જેવો પ્રશ્ન એ છે કે શું આ આંતરિક ઊર્જા પ્રણાલીને સમજવી એ ખરેખર આંતરિક સંતુલન મેળવવા માટે એટલી જરૂરી છે? કદાચ આ સવાલનો જવાબ શોધવો એ જ પોતાની અંદરની એક નવી યાત્રાની શરૂઆત હોય.